શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળશું પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 11મો, ભગવાન શિવનું મેઘાવતીને વરદાન અને આ દિવસની કથા વાર્તા શ્રેષ્ઠ દાનની કથા સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ દેવકી નંદનાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો કૃષ્ણ પ્રચોદયાત. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ મહાત્મય કથા 11મો, ભગવાન શિવનું મેઘાવતીને વરદાન. સુત પુરાણી સૌનકાદિ ઋષિઓને કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, ઋષિ કન્યા મેઘાવતીએ ભગવાન શિવનું ઉગ્ર તપ કર્યું. સૂર્ય ગ્રીષ્મ ઋતુમાં આવતા તે 5 અગ્નિઓની વચ્ચે બેસતી, હેમંત ઋતુમાં શીતળ જળમાં બેસતી, ફક્ત પાણી બહાર પોતાનું મોઢું બહાર રાખતી અને ચોમાસામાં જમીન પર દર્ભાસન પાથરીને શરીરને કોઈ પણ ઢાંક્યા વગર જ સૂતી. તે આહારમાં ફક્ત સવાર સાંજ ધુમાડો જ લેતી. આ રીતે તેણે 9000 વર્ષ સુધી તપ કર્યું. આટલા ઉગ્ર તપસ્યાથી ભગવાન શિવ મેઘાવતી ઉપર પ્રસન્ન થયા. ભગવાન શિવે પોતાનું સ્વરૂપ પ્રગટ કરીને મેઘાવતીને દર્શન આપ્યા. મેઘાવતી તપને લીધે દુર્બળ થઈ ગઈ હતી, છતાં ભગવાન શિવના દર્શન માત્રથી તે ઉત્સાહિત થઈ ગઈ. તેનું શરીર કૃશ થઈ ગયું હતું, છતાં તેમાં શક્તિનો સંચય થયો. તે ઊભી થઈ અને ભગવાન શિવની પૂજા કરીને વિનયપૂર્વક સ્તુતિ કરવા લાગી. મેઘાવતી ભગવાન મહાદેવની સ્તુતિ કરતા કહે છે, હે પાર્વતીપતિ, હે દીનાનાથ, દીનબંધુ ભોળાનાથ, હે શંભો, આપને નમસ્કાર હો. ચંદ્ર સૂર્ય અગ્નિરૂપ ત્રિનેત્રવાળા, મુંડમાળા ધારણ કરવાવાળા, સર્પને ધારણ કરવાવાળા, ત્રિશૂળધારી હે પ્રભુ, મારા તમને નમસ્કાર છે. સંસાર સાગરમાં ડૂબેલા માનવીઓ આપને શરણે આવે છે, તેમ હું પણ આપને શરણે આવી છું. બાણાસુરના સર્જક અને અલર્ક રાજાથી મૃત્યુ પામેલ પત્નીને સજીવન કરનાર હે નાથ, આપના ગુણ ગાવા દુર્લભ છે. ભક્તોના શત્રુઓનો સંહાર કરનાર, સંસારનો આવાગમનનો નાશ કરનાર, જન્મ મરણને હરનાર એવા હે પ્રભુ, હું આપને વારંવાર નમસ્કાર કરું છું. ભગવાન શિવે મેઘાવતીની સ્તુતિથી પ્રસન્ન થઈને કહ્યું, હે તપસ્વીની, તારી જે કાંઈ ઈચ્છા હોય તે દર્શાવ. હું તારા ઉપર ઘણો પ્રસન્ન છું. તું જે માંગે તે આપવા હું તૈયાર છું. ભગવાન શિવનું આ વચન સાંભળીને ઋષિ કન્યા બોલી, હે દીનદયાળ પરમપિતા પરમાત્મા, જો આપ મારા ઉપર પ્રસન્ન હો તો મને એક યોગ્ય પતિ આપો. પતિ આપો, હું પતિ માંગુ છું, માટે મને પતિ આપો, પતિ આપો. મારી બીજી કોઈ ઈચ્છા નથી. ત્યારે ભગવાન શિવ મેઘાવતીને કહે છે, હે કન્યા, તે 5 વાર પતિની માગણી કરી, તેથી તને હવે 5 પતિ મળશે. તેઓ દાનવીર, શૂરવીર અને ધર્મવીર હશે. મેઘાવતી ભગવાન શિવનું આ વિચિત્ર વરદાન સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. તેણે આ સાંભળીને ઘણું દુઃખ થયું. તે પ્રભુને કહેવા લાગી, હે કૈલાસપતિ, મેં વરદાનમાં માંગ્યું શું અને તમે આપ્યું શું? એક પતિને 5 પત્ની હોય તેવું તો મેં સાંભળ્યું છે, પણ એક સ્ત્રીને 5 પતિ હોય તેવું મેં ક્યાંય સાંભળ્યું નથી. હું આપને આવું વરદાન ન આપવા વિનંતી કરું છું. ત્યારે ભગવાન શિવ મેઘાવતીને કહે છે, હે કન્યા, મારા વરદાનમાં ફરક નહીં પડે. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં 5 પતિ અવશ્ય થશે. તે મહામુનિ દુર્વાસાના આદેશનો અનાદર કર્યો અને પુરુષોત્તમ માસના વ્રતની અવગણના કરી છે. તેના ફળરૂપે આ બધું બનવા પામ્યું છે. હવેથી કોઈ પણ કાળે પુરુષોત્તમ માસનું તું અપમાન ન કરીશ. અમે દેવો પણ આ માસનું શ્રદ્ધાપૂર્વક વ્રત, પૂજન અને સેવન કરીએ છીએ. આમ કહીને ભગવાન શિવ અંતર્ધ્યાન થઈ ગયા. પુરુષોત્તમ મહાત્મયનો મેઘાવતીને ભગવાન શિવનું વરદાન નામનો 11મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના 11મા દિવસની કથા. હવે આપણે આ દિવસની કથા વાર્તા પણ સાંભળીએ, શ્રેષ્ઠ દાનની કથા. બોલો પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની જય.
વિજયનગરના રાજા રૂપસેન ઘણા દયાળુ અને પ્રજાવત્સલ હતા. તેમની રાણી તારામતી પણ માયાળુ અને વિવેકી હતી. લગ્ન થયાને ઘણો સમય વીતવા છતાં તેમને એકેય સંતાન પ્રાપ્ત ન થયું. ઈશ્વર કૃપાએ પાછલી ઉંમરે રાણીનો ખોડો ભરાયો હતો. એકનો એક સંતાન હોવાથી પુષ્કળ લાડકોડમાં ઉછેરતા હતા. તેની કાળજી રાખવા નોકરો ખડે પગે તેની હાજર રહેતા હતા. દિવસે ને દિવસે રાજકુમાર મોટો થવા લાગ્યો. રાજકુમારને મોટો થતો જોઈને રાજાને આનંદ સમાતો ન હતો. આમ કરતાં કરતાં રાજકુમાર 15 વર્ષનો થયો ત્યારે એકાએક બીમાર પડી ગયો. આથી રાજા રાણીને ઘણું દુઃખ થયું. કુંવરને સાજો કરવા માટે રાજાએ દેશ પરદેશથી બેથીઓને બોલાવ્યા, જોગી જતી અને ભુવાઓને પણ બોલાવ્યા, પણ કોઈ ઉપાયે કુંવર સાજા થતા ન હતા. રોગ તો દિવસે ને દિવસે વધવા લાગ્યો. કેટલાય ઉપાય અજમાવી જોયા, પણ કુંવરની તબિયતમાં જરાય ફરક પડતો ન હતો. રાજા રાણી કુંવરની પથારી પાસે 24 કલાક બેસી રહેતા હતા. નથી રાજ્યના કારોબારનું ધ્યાન આપતા કે નથી ખાતા પીતા. બેઠા બેઠા ભગવાનને પ્રાર્થના કર્યા કરે, હે પ્રભુ, મારા દીકરાને સાજો કરો, પરંતુ મને લઈ લો. એક દિવસની વાત છે. મધરાતનો સમય હતો. રાજા રાણી કુંવરના બિછાના પાસે જોકા ખાતા બેઠા હતા. ત્યાં રાજાને એક ગેબી અવાજ સંભળાયો, હે રાજન, તારો કુંવર કોઈ દવાથી સાજો નહીં થાય. જો તને કોઈ ઉત્તમ દાન મળે તો જ તે સારો થાય તેમ છે. અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. તેમાં કોઈએ ઉત્તમ દાન કર્યું હોય તેનું ફળ જો તારા કુંવરને અર્પણ કરવામાં આવે તો તેના પુણ્યના પ્રભાવે કરીને તે તારો દીકરો સાજો થશે. આટલું સાંભળતા જ રાજાની આંખ ઉઘડી ગઈ. રાજાએ ગેબી અવાજની વાત રાણીને કરી. થોડી આશા પણ બંધાઈ. બીજા દિવસે રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો. જે કોઈએ પુરુષોત્તમ માસમાં શ્રેષ્ઠ દાન કર્યું હોય તેનું ફળ જો કુંવરને અર્પણ કરવામાં આવે તો કુંવરનો રોગ મટે તેમ છે. માટે આ ઢંઢેરો સાંભળીને જેમને રાજ્ય માટે ભાવના અને ભક્તિ હોય તે પોતાનું ફળ આપીને રાજવંશને બચાવી લેવા પ્રયત્ન કરે. રાજા તેની કદર અવશ્ય કરશે, યોગ્ય ઇનામ આપશે. નગરમાં ઘણા ધર્મિષ્ઠ માણસો હતા, ઘણા દાનવીર પણ હતા. એ બધા રાજમહેલે આવવા લાગ્યા. પોતે કરેલા દાનનું ફળ કુંવરને આપવા લાગ્યા. પણ કુંવર આંખો ખોલતા જ નથી. રાજા રાણી નિરાશ થઈ ગયા. ઉત્તમ દાન કોને કહેવું? 2 દિવસ વીતી ગયા. કુંવરની માંદગી વધવા લાગી. કુંવર હવે ઘડી 2 ઘડીના મહેમાન હતા. ત્રીજા દિવસની સવારે એક ભિખારી જેવા ચીથરે હાલ અને કૃશકાય મનુષ્ય મહેલમાં આવ્યો. એના દેદાર જોઈને પહેલાં તો પહેરેગીરોએ મહેલમાં જવા ન દીધા. એણે ઘણી આજીજી કરી, માંડ માંડ અંદર જવા દીધા. રાજાને પણ તેનો વેશ અને શરીર જોઈને સૂગ ચડી. તે નગરનો તેલી હતો. તેણે રાજાને પ્રણામ કરીને કહ્યું, હે મહારાજ, મારા દાનનું ફળ કુંવરને આપવા હું આવ્યો છું. રાજા રાણી તેની સામે કુતૂહલથી જોઈ રહ્યા હતા. તેઓ આશ્ચર્યમાં પડી ગયા કે જેને પહેરવા વસ્ત્ર નથી, ચીથરે હાલ છે, 4 દિવસનો ભૂખ્યો છે, એવા આ કંગાળ મનુષ્ય પાસે શાનું દાન હશે? તે કયું દાન આપશે? રાજા તો ના પાડવા જતા હતા, પરંતુ રાણીબાએ ઈશારાથી સમજાવ્યું અને તેમને રોકી લીધા. આંગળે આવેલાનું દિલ ન દુભાવવું જોઈએ. રાજાએ તેલીને ફળ આપવા માટે વિનંતી કરી. તેલીએ પણ જમણા હાથમાં જળ લઈને કહ્યું, હે પુરુષોત્તમ ભગવાન, આ પુરુષોત્તમ માસમાં મેં જે દાન કર્યું છે એ જો આપને ઉત્તમ લાગતું હોય તો હું એનું ફળ રાજકુંવરને આપું છું. સાજો કરવો ન કરવો તે આપની ઈચ્છા. આટલું કહીને તે પાણી કુંવરના મોં ઉપર છાંટતા કુંવરે આંખો ખોલી, ચારેય બાજુ જોવા માંડ્યું. પછી રાણી પાસે પાણી માંગ્યું. રાણીએ કુંવરને પાણી પીવડાવ્યું. પાણી પીને પથારીમાં બેઠા થયા. આ બધું ક્ષણમાં જ બની જતા રાજા રાણી તો હર્ષ ઘેલા થઈ ગયા.
રાજા રાણીની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. બંને તેલીના પગમાં પડી ગયા. કુંવર પણ ઊભા થઈને તેલીના પગે પડ્યા. રાજાએ તેલીને બીજા દિવસે આવવાનું કહીને રથમાં બેસાડીને તેને ઘરે મોકલ્યા. બીજા દિવસે દરબાર ભરાયો. રાજાએ તેલીને પોતાની પાસે બેસાડ્યા અને પછી પૂછ્યું, હે ભાઈ, તારો દેખાવ તો કંગાળ જેવો છે. પેટ પૂરતું ખાવાનું મળતું નથી તેવી તારી કાયા છે, તોય તે એવું તો ઉત્તમ દાન શું કર્યું છે તે તું આ સભામાં જણાવ, જેથી બધાને ખ્યાલ આવે. તેલી ઊભા થયા અને 2 હાથ જોડીને બોલ્યા, હે રાજન, હું સાવ ગરીબ છું. ઘાણી ચલાવું છું. જે દિવેલ નીકળે એ વેચીને મારું ગુજરાન ચલાવું છું. સંતાનમાં 3 દીકરા અને 3 દીકરીઓ છે. તેથી ગમે તેટલી મહેનત કરું તોય પેટે પાટા બાંધવા પડે છે. ઉછીનું ઉધાર કરવું પડે છે. આ વર્ષે પુરુષોત્તમ માસ આવ્યો, તેમાં મેં અને મારી પત્નીએ આ વ્રત કર્યું અને સવારે વહેલા ઉઠીને બંને સ્નાન કરવા જતા, કાંઠા ગોરમાનું પૂજન કરતા, કથા વાર્તા સાંભળતા, કંઈક દાન કરતા અને એકટાણું કરીને ઘાણી ચલાવતા ચલાવતા પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા. અમે કથામાં સાંભળેલું કે પુરુષોત્તમ માસમાં કોઈ પણ વ્રત કે નિયમ લો ત્યારે કંઈક સત્કર્મ કે દાન અવશ્ય કરવું જોઈએ. અમે બીજું તો શું સત્કર્મ કરી શકીએ? અમે નક્કી કર્યું કે ઘાણીએ બળદ જોડવામાં આવે છે તેને બદલે આખા પુરુષોત્તમ માસ દરમિયાન વારા ફરતી હું અને મારી પત્ની ઘાણી ખેંચીએ. આમ અમે બળદને આખો માસ આરામ આપ્યો છે. અમે પતિ પત્ની વારા ફરતી ઘાણીએ જોડાઈને તેલ કાઢવા લાગ્યા. થોડી વધુ મહેનત કરતા, આથી તેને વેચતા પહેલાં કરતાં 2 પૈસા વધારે આવતા. તેનો ઉપયોગ અમે કથામાં મૂકવામાં કર્યો. હું અને મારી પત્ની રોજ કથા સાંભળવા જતા, ત્યારે બંને 1 પૈસો કથામાં બ્રાહ્મણ દેવની આગળ મૂકતા. આવું અમે દરરોજ કરતા. જ્યારે વ્રતની પૂર્ણાહુતિ થઈ ત્યારે છેલ્લે દિવસે પણ અમે ખરી મહેનતની કમાણીના પૈસાથી અમારી શક્તિ મુજબ વ્રતનું ઉદ્યાપન કર્યું. હે મહારાજ, આ મેં જણાવ્યું તે અમારા વ્રત અને દાનની વાત છે. મેં બળદને મુક્તિ આપી, સત્કર્મ કર્યું અને ખરી મહેનતની કમાણીના પૈસાનું દાન કર્યું છે. તે ઉત્તમ દાન છે, કેમ કે તે તો પુરુષોત્તમ ભગવાન જાણે. તે મારાથી કેમ કહી શકાય? તેલીની વાત પૂરી થતાં જ આકાશવાણી સંભળાઈ કે હે તેલી, તે જે દાન કર્યું છે તે જ સર્વશ્રેષ્ઠ દાન છે. આ સાંભળીને આખો દરબાર ચકિત થઈ ગયો. બધા તેલીને પ્રણામ કરીને વાહ વાહ બોલાવા લાગ્યા. રાજાએ ઊભા થઈને 1000 સોના મહોરવાળી થેલી તેલીના પગમાં મૂકી દીધી. થોડા ઘરેણાં અને કિંમતી વસ્ત્રો ભેટ આપ્યા. હે ભગવાન પુરુષોત્તમ, તમે જેવા તેલીને ફળ્યા તેવા આપનું આ વ્રત કરનાર, આપની પૂજા કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસનો 11મો અધ્યાય તથા તેની વાર્તા કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આ પુરુષોત્તમ માસનું સંકીર્તન. શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્ર સદા તું સ્મરતો જા. આવ્યો છે તો આ સંસારે જન્મ સફળ તું કરતો જા. મન વાણી કાયા વસ રાખી, મમતાનો બોજો દૂર રાખી. ધન દીધું જો ઘણું એ તુજને, પેટ ભૂખ્યા ના ભરતો જા. શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્ર સદા તું સ્મરતો જા. આવ્યો છે તો આ સંસારે જન્મ સફળ તું કરતો જા. આ જગતમાં તું મહાન કહાવે, આશા ધરીને કોઈ આંગળે આવે. દિન દુખિયાના દુઃખની વાતો કર્ણ પટે તું ધરતો જા. આવ્યો છે આ સંસારે જન્મ સફળ તું કરતો જા. માયાના ઘેરા ભેદ ભેદી, હું પદની ગ્રંથિને ભેદી. પ્રકાશમય શ્રી પ્રભુના ચરણે હળવે હળવે ભજતો જા. આવ્યો છે આ સંસારે જન્મ સફળ તું કરતો જા.
ગુરુ ગોવિંદનું શરણ ગ્રહીને દુઃખ પડે તો દુઃખ સહી લે, માનવ સફળના મોંઘા મોતી હંસ બનીને ચરતો જા, આવ્યો છે આ સંસારે તો જન્મ સફળ તું કરતો જા, શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્ર સદા તું સ્મરતો જા, આવ્યો છે તો આ સંસારે જન્મ સફળ તું કરતો જા. બોલો કૃષ્ણ કનૈયા લાલની છે, પુરુષોત્તમ પ્યારાની છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.